वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। જીવતાવ્યો આપ પાસે એને ચરણમાં અપનાવજો. પરમાત્મા એ આત્માને સાચી સાચી આપજો. त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव
मारो तुझ करे हयो मारो रोज करे ये संतोरा चरण कमल मुझ जीवन नो अर्थ रहे मुझ जीवन नो अर्थ रहे दीन गुर ने धर्म विभोरा देखी दिल मां दर्द बहे अनकता भी आँखों मांगी अश्रु शुभ स्रोत रहे मैत्री भावनो पवित्र झरनो मुझ हैया भया करे न शुभ भाव सगल विष्णु एक भावना नित्य रहे तेरी भावना नित्य रहे मार्ग भुलेला जीवन पथिक ने मार्ग छिंदवा घोर हो मार्ग चीतवा करे उपदेशाय मार्गिनी तोय संता चित्र धरो चित्र भावनी धर्म भावना आइए सो मानव लावे अनवेद देना पाप जीवे मंगल गीतों गावे मैत्री भावनो पवित्र झरनो मुझ हैया भया करे न शुभ भाव सकल विष्णु एक भावना नित्य रहे एक भावना नित्य रहे एक भावना नित्य रहे અને મૃત્યુ એ જન્મનો અંત છે. ફૂલ ખીલે ત્યારથી જ એની કર્માની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. પણ જ્યારે ફૂલ કર્માય ત્યારે મધુકરને દુઃખ થાય સ્વાભાવિક છે. પણ એ ફૂલ કર્માઈને જો આખા ચમનને એની ખોટ સાલે ને તો સમજો કે ફૂલ ચમનની જાન હતું. એ ફૂલની સુવાસ ચમનની શાન હતી. એ જ રીતે કોઈ વ્યક્તિના મૃત્યુ પર એના સ્વજન દુઃખી થાય સ્વાભાવિક છે. પણ એ વ્યક્તિના મૃત્યુથી સમાજને અને દુનિયાને જો એની ખોટ સાલે તો વ્યક્તિનું જીવન નહીં પરંતુ મૃત્યુ પણ સાર્થક થઈ જાય છે. અને આવી વ્યક્તિના મૃત્યુ પર શબ્દો યાદ આવે કે આજ થકતી નહીં हमारी ये जुबां कहते कहते, आज थकती नहीं हमारी ये जुबां कहते कहते, बहुत गौर से सुन रहा था जमाना, तुम ही सो गए दास्ता कहते कहते. આવું જ એક વિરલ વ્યક્તિત્વ પ્રાતસ્મરણીય પ્રાતવંદનીય સ્વર્ગસ્થ નંદલાલભાઈ અમૃતલાલ અજમેરા, ચોટીલા ગામના વતની, 82 વર્ષની ઉંમરે 11 જુલાઈ 2017 મંગળવારની બપોરે 2:11 સમસ્ત અજમેરા પરિવારને છોડીને, સમસ્ત ગોસલિયા પરિવારને છોડીને આલોકથી પરલોક સિધાવ્યા.
આજે સમસ્ત અજમેરા પરિવાર અને ગોસલિયા પરિવાર પરમ કૃપાળુ પરમાત્માને એક પ્રાર્થના કરે છે. આવ્યા છે અમારા પૂજ્ય પિતાજી, પ્રભુ તું કરજે એમનો સ્વીકાર અને એમના કાજે પ્રભુ તું ઉઘાડા રાખજે તારા દ્વાર. કારણ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જે સૂર્ય ઉગ્યો છે એનું આથમવું નિશ્ચિત છે. અને ત્યારે કરુણાના સાગર પ્રભુને મહાવીરને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, જીવનની અંદર સવારથી લઈને રાત સુધી 18 પાપોનું સેવન મારાથી થઈ જાય છે. પ્રભુ તું તો કરુણાનો સાગર છે, અમારા પર એટલી કરુણા વરસાવજે. અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરતા સૌ પ્રથમ એટલું જ કહીશું કે હે પરમાત્મા, છોરું કછોરું થાય પણ ક્યારે માવતર કમાવતર ન થાય, અને તું તો અમારો માવિતર કહેવાય. અને પ્રભુને એટલું જ કહીશું કે મારી તમામ ભૂલોને ભૂલી જજો. પ્રભુ મારા ઉપર કરુણા વરસાવજો, કરુણા વરસાવજો. हे करुणाना करनारा
કરુણાનો કોઈ પાર નથી. કરુણાનો કોઈ પાર નથી. ભક્તિની શક્તિ પણ અજબ ગજબની હોય છે. જમવાની અંદર જો ભક્તિ મળે ને તો એ પ્રસાદ બની જાય. ચાલવામાં જો ભક્તિ મળે તો એ જ યાત્રા બની જાય છે. એમ આત્મામાં જો ભક્તિ મળે ને તો એ પરમાત્મા બની જાય. આપણા મનની અંદર કેટલો બધો વિચારોનો ભાર છે. આંખોની અંદર કેટલો બધો સપનાઓનો ભાર છે. આપણા હૃદયની અંદર કલ્પનાઓનો ભાર છે. મનની અંદર તૃષ્ણાઓનો ભાર છે. આપણા દિલની અંદર ઈર્ષ્યાનો ભાર છે. આપણા જીભ ઉપર પર નિંદાનો ભાર છે. આટલા ભાર ઉચકીને જીવાતી આ જિંદગીમાં ક્યાંથી હોય પ્રસન્નતા? ક્યાંથી હોય આપણા જીવનની અંદર આનંદ? આજે પ્રભુને પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, હે કરુણાદાતા, હે પરોપકારી માતા, નથી સહેવાતો આ ભાર, દૂર કરો આ માર. હવે તારા ચરણે આવે છું પ્રભુ, મને તાર. મારી આજીજી પર ના ફેરવી દે તો પાણી ઠંડુ ગાલ. રજૂઆત ભલે મારી ન હોય ધારદાર, પ્રભુ મને કરી દે ભવ પાર. પ્રભુને એક જ પ્રાર્થના કરશું કે કદાચ આ ભવની અંદર મને મુક્તિ રૂપી મેવા મળે કે ન મળે, પણ પ્રભુ મારે ભક્તિ તો તારી કરવી છે. મારી આ કાયા રહે કે ન રહે, પણ પ્રભુ મારે તારી માયા તો કરવી છે. અને પ્રભુને એક જ પ્રાર્થના કરશું કે ભલે મારો કંઠ મધુરો ન હોય, છતાં પણ મારે તારી સ્તવના તો કરવી છે. અને પ્રભુને પ્રાર્થના કરતા કહીશું કે મુક્તિ મળે કે ન મળે, પ્રભુ મારે ભક્તિ તારી કરવી છે, મારે ભક્તિ તારી કરવી છે.
મારે પૂજા તમારી સ્વર્ગસ્થ નંદલાલભાઈના જીવનની અંદર એમના સ્વભાવને જોઈએ તો સૌથી પહેલા એમનો સ્વભાવ મિલનસાર હતો. એમની ભાવના હતી કે હંમેશા સત્યને વળગીને રહેવું. સ્વર્ગસ્થ નંદલાલભાઈ એ હંમેશા બધાને કહેતા કે દુઃખને જીરવતા શીખો. દુઃખ તો આવ્યા કરે, જિંદગીને બદલી નાખે ને એવું એક કડવું સત્ય છે. ચકલી જ્યારે જીવતી હોય ને ત્યારે કીડીઓને ખાય, અને એક ચકલી જ્યારે મરે ને ત્યારે કીડીઓ એને ખાય. એટલે એ વાતનું ધ્યાન રાખો કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલી શકે છે. અને નંદલાલભાઈ પણ એ જ કહેતા કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું. એમના પરિવારની અંદર તમે પૂછી જુઓ, નાનામાં નાનો વ્યક્તિ હોય એને પણ ભાઈ અને બહેન કહીને બોલાવવાના. ક્યારેય કોઈને તુકારે નહીં બોલાવવા, ક્યારેય કોઈને નીચા નહીં ગણવાના. નંદલાલભાઈ હંમેશા કહેતા કે તમે શક્તિશાળી છો ને, એના કરતા પણ વધારે શક્તિશાળી તમારો સમય છે. એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બનાવી શકાય, પણ એક જ માચીસની સળીથી લાખો વૃક્ષને સળગાવી શકાય. કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ આ જગતમાં કુદરત કોઈને મહાન બનવાનો મોકો આપતો જ નથી. કેવી રીતે? કંઠ આપ્યો કોયલને તો એનું રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોરને તો એની ઈચ્છાઓને લઈ લીધી, સંતોષ આપ્યો સંતોને તો એમની પાસેથી સંસાર લઈ લીધો, આપ્યો સંસાર ચલાવવા દેવી દેવતાને તો એમની પાસેથી મોક્ષ લઈ લીધો. અને એટલે જ કોઈ જગ્યાએ લખ્યું હતું કે ન કરશો અભિમાન પોતાની જાત પર. એ ઇન્સાન ભગવાને મારીને તમારી જેવા કેટલાને માટીથી બનાવ્યા ને માટીમાં મેળવી નાખ્યા છે. આપણી વચ્ચે પૂજ્ય ગુરુદેવ અહીંયા ઉપસ્થિત થયા છે. પૂજ્ય પિતાશ્રીને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટે ગુરુ ભગવાન તત્રે પધાર્યા છે. ગુરુ ભગવાનને જોઈને એક વાત યાદ આવે છે કે પ્રભુ પાસે માંગવું હોય તો એક જ વસ્તુ માંગજો, તો બસ શાસનસ્ય ભિક્ષુત્વમ દેહી મે પરમેશ્વર.
અર્થાત હે પ્રભુ, જો તારે મને કંઈ આપવું જોઈએ તો તારા શાસનનું મને ભિક્ષુપણું આપજે. આ જગતની અંદર જન્મ લીધો તો મૃત્યુ નિશ્ચિત છે. અને ત્યારે માણસ છે ને એ માત્ર આખા જીવન દરમિયાન 3 વસ્તુ માટે મહેનત કરે છે. સૌથી પહેલું, મારા કપડા સારા હોય. સૌથી બીજું, મારું મકાન સુંદર હોય. અને ત્રીજું, આ જગતમાં મારું નામ ઊંચું થાય. પરંતુ જે સમયે માણસ આ જગતમાંથી વિદાય થાય ને એ સમયે સૌથી પહેલું કામ જેને હતું કે મારા કપડા સારા હોય તો એને કપડાની જગ્યાએ કફન આપી દેવામાં આવે છે. મારું નામ ઊંચું થાય તો એને નામની આગળ સ્વર્ગીય લાગી જાય છે. અને મારું મકાન સારું હોય તો એનું મકાન સ્મશાન થઈ જાય છે. એક પથ્થર મંદિરમાં જાય ને તો ભગવાન બની જાય, અને માણસ રોજ મંદિરમાં જાય ને તો એ પથ્થર જેવો જ રહેશે. જોઈને લાઈફમાં બધાને સક્સેસ જોઈએ છે. આ લાઈફની અંદર બધાને સક્સેસફુલ થવું છે. પણ એ જ માણસ છે ને મંદિરની બહાર બેસેલા ફૂલવાળાને જઈને કહે છે કે મને હાર આપો ને. ભગવાનની સામે આપણે ક્યારે જીતી નથી શકતા. અને ફરીથી એકવાર કહું છું, તમે ને હું બધા આપણે સફેદ કપડાં પહેરીને બેઠા છે. પણ આ સફેદ કપડાં પહેરવા કરતા પ્રભુની પ્રાર્થના કરીએ કે મારો જન્મ થયો વગર કપડે, આખી જિંદગી જીવ્યો મિલના કપડે, પણ હવે પ્રભુ મરું ને તો તારા કપડાં પહેરીને મરું. આ જગતની અંદર મારે શાસનનું ભિક્ષુપણું જોઈએ છે. મારે પણ સંયમ જીવનને અંગીકાર કરવો છે. બ્રિટનના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોને એકવાર ગાંધીજીના પૌત્રએ પૂછ્યું કે જ્યોર્જ, વોટ યુ વોન્ટ ઇન ધ નેક્સ્ટ લાઈફ? તને આવતો ભાવ મળે તો તને શું જોઈએ છે? તો એણે કીધું કે આઈ વોન્ટ ટુ બી અ જૈન. મારે જૈન બનવું છે. શા માટે જૈન? તો કહે છે કે ઇન હિન્દુઇઝમ there is a monopoly given to બ્રહ્મા, વિષ્ણુ એન્ડ મહેશ. આપણા પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. પણ જૈન ધર્મ એક વસ્તુ, એક વાત કહે છે કે યુ ડુ અ તપસ્યા. તમે તપ કરો ને તમે પણ ભગવાન બની શકો છો. આપણી બાજુનું જ ગામ છે બોટાદ, ને બોટાદના કવિ પ્રવીણભાઈ દેસાઈ, એમણે પોતાના શબ્દોમાં લખ્યું છે કે હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ હશે બસ બોજ અને બંધન. અને પ્રભુને પ્રાર્થના કરી છે કે આખરી અવતારનું હવે મંડાણ બાંધી દે. પ્રભુ, જ્યાં તું બેઠો છે ને ત્યાં મને સ્થાન આપી દે. આ જગતની અંદર કોણ કેટલો સાથ આપશે? સૌથી પહેલી વાત કરું છું સાહેબ, આ જગતની અંદર છે ને પત્ની મકાન સુધી સાથ આપશે, સગા સ્મશાન સુધી સાથ આપશે, દીકરો અગ્નિદાન સુધી સાથ આપશે, અને જે કાયાને સાચવવા માટે તમે આટલી મહેનત કરો છો ને એ કાયા માત્ર ચિતાના સ્થાન સુધી સાથ આપશે. આ આખો જગત સ્વાર્થી છે. સવારથી જે પડછાયો આપણી પાછળ પાછળ ફરતો હતો ને, સાંજના 6 વાગે પડછાયો પણ આપણો સાથ છોડી દેશે. અને એટલે જ પ્રવીણભાઈએ છેલ્લા અંતરામાં લખ્યું કે જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, મતલબી સંસારનું હવે જોડાણ કાપી દે, જ્યાં તું વસે છે ને ત્યાં સ્થાન આપી દે. મારું કહેવાનું તાત્પર્ય એક જ છે, પ્રભુ પાસે એટલી જ માંગણી કરજો કે પ્રભુ, મારે પણ સિદ્ધ ગતિએ જવું છે, મારે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લેવો છે, મારે પણ સિમંદર સ્વામી દાદાની દેશના સાંભળીને 8મા વર્ષે દીક્ષા અંગીકાર કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી છે. આજે આપણે એક શ્રદ્ધાંજલિ સભા, પ્રાર્થના સભામાંની પણ એક ભક્તિ સભાની અંદર બેઠા છે, અને એના નિમિત્ત બન્યા છે સ્વર્ગસ્થ નંદલાલભાઈ. આજે એમના થકી આપણે ભક્તિમાં જોડાણા છે. મારી એક ખાસ વિનંતી છે, અહીંયાથી એકવાર અમે ગાવાની કોશિશ કરીએ છીએ, કેમ કે માંગણી તો બધાએ સાથે મળીને કરવાની હોય. માત્ર અમે કરીએ અને તમે સાંભળો એવી માંગણી ન હોય. અને તમે બધા એકવાર મને જીલાવજો. મારી ખાસ વિનંતી છે, અહીંયાથી એકવાર અમારી રજૂઆત થશે, બીજી વાર તમારે બધાએ રિપીટ કરવાનું છે. તો મારી વિનંતીને ધ્યાનમાં રાખી વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન
मांगो बिनाते पाप ना पड़े हम बेसुरी हरिया हमारी पुण्य नी सरगम दुर्वाना तारनु वंगाणी साथी दे छासे छे तुम के क्या स्थानिया मिले બધા સાથે ગાવું છે તું મને છાસે છે આ દુનિયાનો એક નિયમ છે કે જ્યાં સુધી તમારામાં તાકાત હશે ને ત્યાં સુધી બધા જ તમારો ઉપયોગ કરશે. આપણે કોઈકની શાંતિ અર્પિત થાય એના માટે પ્રાર્થના સભામાં આવ્યા છે. સ્વર્ગસ્થ નંદલાલભાઈની આત્માને શાંતિ અર્પિત થાય એના માટે આપણે અહીંયા આવ્યા છે. પણ આપણે કેટલા શાંત, આપણામાં કેટલી ક્ષમતા ને આપણામાં કેટલી શાંતિ. આખા જગતનો નિયમ છે કે નાણા વગરનો નાથીઓ નાણે નાથા લાલ. જ્યાં સુધી તમારામાં તાકાત હશે ત્યાં સુધી બધા તમને સલામ કરશે. જે દિવસે તન મન ને ધનની તાકાત ગઈ ને એ દિવસે બધા તમને સાઈડ ઉપર મૂકી દેશે. કહેવાનો તાત્પર્ય છે કે પરમાત્માને એક પ્રાર્થના કરી કે આ જગતની અંદર જ્યારથી જન્મ થયો ત્યારથી લઈને મલ્ટિપલ રોલ હું નિભાવી રહ્યો છું. કોઈકના પિતા તરીકે, કોઈકના મામા તરીકે, કોઈકના માસા તરીકે, કોઈકના ફુવા તરીકે, કોઈકના ભાઈ તરીકે. હવે આ બધા જ રોલને મારે અંત લાવો છે. અને પ્રભુ આખી દુનિયાને છોડી અને મારે પણ જીવમાંથી શિવ બનવું છે. અને છેલ્લા અંતરાની અંદર બધાએ બહુ સરસ મજાની વાત કીધી છે. જો તને વાંચ્યા લગી છે સૌ કરે શોષણે જો જાતા કોઈ નહીં ના કરે પોષણે જો તને વાંચ્યા લગી છે સૌ કરે શોષણે એક વાર બધા સાથે મળીને બોલો ને. ભાઈઓ જ્યાં સે છે નંદનભાઈને આપણે શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. જેના જીવનની અંદર પરમાત્માની ભક્તિ નથી, એ જીવનની કોઈ હસ્તી નથી. હસતા હસતા જિંદગી જીવી એ પણ કઈ સસ્તી નથી. આ જગતમાં કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે ને કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવીને ક્યારે ફૂલોની દશાને કોઈ પૂછતું નથી. સંજોગો ચુકાવે છે માનવીને, નહીં તો અહીંયા કોણ પ્રભુને પૂજે છે. સ્વર્ગસ્થ નંદલાલભાઈ હંમેશા
એમને એક નિયમ હતો કે પોતે ક્યારે પણ જાહેરમાં કોઈ જગ્યાએ બોલે નહીં, પણ એવા કેટલાય નાના નાના પરિવારો આપણા જૈનોના હતા જેને પોતે જઈને મદદ કરતા, પણ ક્યારે કોઈને કહેતા નહીં. મારો કોઈ પણ સાધર્મિક ભાઈ ભૂખ્યો ન રહે, મારો કોઈ પણ સાધર્મિક ભાઈ એને તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખતા હતા. ગઈકાલે જ્યારે એમના જીવન ચરિત્ર વિશે જ્યારે બધું સાંભળતો હતો ત્યારે એમ થાય કે જીવનની અંદર વ્યક્તિ કેટલો મહાન હોય છે, કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા ને બહુ મહત્વનું છે. 3 કલાક દરમિયાન એકની એક વાત દિનેશભાઈ મને કરતા હતા કે હંમેશા પપ્પાને એક જ હતું કે મારું કુટુંબ એક સાથે રહે, અમે કોઈ અલગ ન રહીએ, બધા આખું કુટુંબ એક સાથે રહે. વિચાર કરો, ગઈકાલે જ્યારે લાભકુંવરબેનની વાત સાંભળી, 102 વર્ષનું એમનું આયુષ્ય હતું. રાત્રે એમ જ બેસીને વિચાર કરતા હતા, પૂછ્યું મેં કીધું કેટલા હશે અંદાજથી તમારા અજમેરા પરિવારમાં? તો કે લાભકુંવરબેનનો પરિવારની અંદર અત્યારના જો દીકરાના દીકરાને દીકરીના દીકરાને બધાને ગણવા જઈએ ને તો પ્રાય કરીને 125 જેટલા પરિવારના સભ્યો થાય છે. આટલો મોટો 125 જણનો પરિવાર અને એનું છત્ર એટલે લાભકુંવરબેન, અને 102 વર્ષની ઉંમર માડીએ બધાને સાચવ્યા. અને ત્યાર પછી નંદલાલભાઈ એ પરિવારની અંદર આમ જોવા જઈએ તો 4 ભાઈઓ, 4 ભાઈઓની અંદર 2 ભાઈઓ સ્વર્ગે સિધાવ્યા, 2 ભાઈઓ હતા. અને હવે જો કોઈ કુટુંબની અંદર વડીલ હોય, કોઈ છત્ર હોય તો એ આપણા કાકા છે, જયંતિ કાકા. આજે માં ગણો, બાપ ગણો, જે પણ ગણો, એ જયંતિ કાકા આજે આપણી વચ્ચે છે. સૌથી વધારે દુઃખ તો એમને છે પોતાના મોટા ભાઈને ગુમાવ્યાનું, જાણે કે લક્ષ્મણે જાણે રામને ગુમાવ્યા હોય. પણ હજી પણ કહું છું કે એમના આશીર્વાદ આજે એ પુણ્યશાળી આત્માને મેલડી માતાએ એટલી વાર બચાવ્યા છે. ગઈકાલે મને જ્યારે વાત કરતા હતા ત્યારે કે હોસ્પિટલમાં લઈ જાય, ડોક્ટરો કહી દે કે કદાચ પાછા નહીં આવે, પણ કોણ જાણે જ્યારે જ્યારે ભુવાશ્રી જાય અને આશીર્વાદ આપે, મેલડી માતાના જેવા આશીર્વાદ મળે ને પાછા એકદમ ફિટ થઈને આવી જાય. અને એમને 100% મેલડી માતા પર એવી શ્રદ્ધા હતી, પોતાના કુળદેવી નાણદેવી ઉપર એવી શ્રદ્ધા હતી કે મને કાંઈ નહીં થાય. અને આજે એ જ માતાજીની મહેર વરસી, એ માતાજી મન મૂકીને વરસ્યા અને એમનું 82 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી. અને નંદલાલભાઈ જાણે કે વિચાર કરો, જે વ્યક્તિ 25 વર્ષથી મુંબઈમાં રહેતો હોય એ વ્યક્તિ અચાનક આવીને એમ કે હવે મારે દેશમાં જવું છે. કેમ? બસ મારે દેશમાં જવું છે. જે પોતાના બાળકોને મુંબઈ લઈ ગયા હોય, 25 વર્ષ સુધી મુંબઈમાં રહ્યા હોય, છેલ્લા 10 વર્ષથી વ્હીલચેર ઉપર રહ્યા હોય, અને એ અચાનક કહે છે કે બસ હવે મારે માતૃ વતન, મારી માતૃભૂમિ ઉપર જવું છે. ત્યાં સુધી બાળકોને અહેસાસ નહોતો, કોઈ અણસાર નહોતો કે પિતાજી શા માટે મુંબઈથી ચોટીલા જવા માંગે છે. અને ત્યારે ચોટીલા આવ્યા પછી આગળનું આપણે સાંભળીએ કે કઈ રીતે થયું. એમને અણસાર આવી ગયો કે બસ હવે મારું અંતિમ વેળા નજીક આવી ગઈ છે. રાત્રિના સમયે બધા સાથે જમીને વાતચીત કરી, સવારના નાઈ ધોઈને ફ્રેશ કપડાં પહેરી લીધા અને ઘરની અંદર એમણે કહી દીધું કે મને આજે પૂરા કપડાં પહેરાવજો, સરસ. પણ ન જાણ્યું જાનકીનાથે કે આગળના 2 કલાકમાં શું થવાનું છે. અને પોતે જેવા કપડાં પહેરીને ચેન્જ કરીને જમ્યા અને બધા પરિવારની સમક્ષ, બપોરનો સમય હતો, પુણ્યશાળી હકીકતમાં કહું ને તો એમનું જે મૃત્યુ હતું ને સમાધિ મૃત્યુ હતું. નહીં તો માણસો હોસ્પિટલની અંદર 2 મહિના રીબાઈને એમનો જીવ જતો હોય છે, બહુ તકલીફોમાં એમનો જીવ જતો. પણ નંદલાલભાઈનો જીવ ખૂબ જ સમાધિપૂર્વક, ક્ષમતા ભાવથી એમણે આ જગતમાંથી વિદાય લીધી. પ્રભુને એટલું જ કીધું કે તું તો મન મૂકીને વરસે છે પ્રભુ, બસ હવે તારા ચરણે આવું છું. અને ત્યારે કહે છે કે 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી ખાધી. પ્રભુ તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. વરસાવી જન્મ જન્મ
એમના પરિવારની અંદર એમના 4 સુપુત્ર અને 1 સુપુત્રી, 5 ભાઈ બહેનોનો પરિવાર. પણ આમ એમના પરિવારની અંદર ટોટલ 125 જણા. ચોટીલાની અંદર હાઈવે પર ઉભા રહીને કોઈને પણ પૂછો AAA એટલે સીધા ડેલીએ લઈને આવી જાય. આખા પરિવારની અંદર બહુ નસીબદાર હતા કે જેમને પોતાની 4 પેઢીના દર્શન કર્યા. કદાચ મારું ને તમારું નસીબ એવું નહીં હોય કે કદાચ આપણે બીજી કે ત્રીજી પેઢી પર જોઈ શકીએ. ભગવાન મહાવીર સ્વામીની છેલ્લી દેશના એટલે ઉત્તરાધન સૂત્ર. ઉત્તરાધન સૂત્રની અંદર ગણતર ભગવંતો લખે છે, ભગવાન મહાવીરે પોતાની દેશનામાં કીધું છે કે નિત્યમ મૃત્યુ સમર્પણમ, રોજ મૃત્યુને સમર્પિત રહેજો. મૃત્યુ ક્યાં આવશે, કઈ ઘડી આવશે, કયા સ્થાને આવશે કોઈને ખબર નથી, માત્ર કાળ એનું બહાનું શોધી લે છે. એવો એક પ્રસંગ થઈ ગયો કે ભગવાન મહાવીર સ્વામી પોતાની છેલ્લી અંતિમ અવસ્થામાં હતા. બધા દેવતાએ આવીને એમને વિનંતી કરી કે પ્રભુ, એક ક્ષણ માટે તમારું આયુષ્ય વધારી દો તો આ પૃથ્વી પર થનારો વિનાશ અટકી જશે. ત્યારે સ્વયં પરમાત્મા મહાવીરે કીધું કે ભાઈ, મૃત્યુ મારા હાથમાં નથી. જો 3 લોકના નાથ તીર્થંકર પરમાત્માના હાથમાં મૃત્યુ નથી તો તમારા ને મારા જેવા પામર માનવીના, કાળા માથાના માનવીને ક્યાંથી હોય? જ્યારે પૂજ્ય નંદાભાઈની રાતના જ્યારે હું બાયોગ્રાફી બધી સાંભળતો હતો, વાંચતો હતો, દિનેશભાઈ, મનોજભાઈ બધું મને સમજાવતા હતા કે બાપુજીનું શું હતું. અને મેં એમને એક જ સવાલ કર્યો કે બાપુજીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ કયો હતો? અને બંને ભાઈઓ એક જ સુરમાં બોલ્યા, બાપુજીનો એક જ હતો, સંપીને રહો ને એક થઈને રહો. આટલો મોટો પરિવાર છે પણ હંમેશા સંપીને રહો ને એક થઈને રહો. જે એની વસુદેવ કુટુંબની ભાવના હતી, મારો પરિવાર, મારો અજમેરા પરિવાર એક સાથે મળીને રહે, સંપીને રહે, શાંતિથી રહે. કેમ કે જીવનમાં હંમેશા એમણે એક દીપક જેવું કાર્ય કર્યું છે. પોતે કદાચ બળ્યા હશે પણ લોકોને પ્રકાશ આપ્યો છે. પોતે કદાચ ધૂપસળીની જેમ બળ્યા હશે પણ લોકોને સુવાસ આપી છે. અને એટલે જ કે છે કે જીવનની અંદર બીજાને કેવી રીતે ઉપયોગી થવું એ નંદનભાઈ પાસેથી શીખવાનું. એમણે એટલા દુઃખો સહન કર્યા છે. આપણે કહી શકીએ કે કોઈ તનથી દુઃખ સહન કરે, કોઈ મનથી, પણ એમણે તો ત્રણેય રીતે દુઃખ સહન કર્યા. પોતાના પરિવારમાં પોતાના દીકરાને ગુમાવ્યો, પુત્રવધુઓને ગુમાવી, અને હજી તો 2 વર્ષ પહેલા પોતાની લાડકવાઈ. અને એ વખતે બાપુજીએ કીધું કે નહીં બેટા, આ તો થોડા દુઃખો છે, હજી ઘણા દુઃખો સહન કરવાના છે. એ થયા પોતાના માનસિક દુઃખો. પરિવારના એક સાથે 4-4, 5-5 સભ્યો એમણે પોતાના નજરની સામે સ્મશાનમાં જ્યારે લઈ જતા જોયા હોય. એના પછીનું એમને મોટું દુઃખ ડાયાબિટીસ, શરીરનું દુઃખ. રોજના કેટલા ઇન્જેક્શનો ઇન્સ્યુલિનના લેવા પડે, પણ ક્યારે પણ પોતે કોઈને નથી કીધું કે મને આ તકલીફ છે. અને ત્યારે પૂજ્ય બાપુજીનો એક જ સ્વભાવ હતો કે ચંદનની જેમ ઘસાઈ જવું પણ લોકોને સુવાસ આપી. આપણા દુઃખને ક્યારે બીજાની સામે વ્યક્ત ન કરવું. આપણા દુઃખના રોદણા રડવા કરતા પ્રભુને એક પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, પીડા સહન થતી નથી પણ હિંમત મારે હારવી નથી. મૃત્યુ પહેલા જ મારે મારી જાતને મારવી નથી. જીવનભર કરેલી તારી ભક્તિનું આજે ફળ માંગુ છું. આ દુઃખોને સહન કરવા માટે હું ક્ષમતાને બળ માંગુ છું. અને ખૂબ જ સુંદર શબ્દો છે. પ્રાય કરીને પ્રાર્થના સભાની અંદર આ ગીત નથી ગવાતું, પણ મેં ખાસ ફરમાઈશ આ કરી હતી કે આ ગીત મને એટલા માટે જોઈએ છે કે આના શબ્દોની અંદર જે તાકાત છે. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है, जो औरों को जीवन देता है.